સ્વામિનારાયણ વહાલા ભક્તજનો, સવારે મંગળા આરતીમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ, શ્રી કૃષ્ણ રાધિકાજીને નિરખીએ, રણછોડ રાયના દર્શન કરીએ, વાસુદેવ ભગવાનના દર્શન કરીએ, ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કરીએ. વાલા ભક્તજનો, મંગળા આરતી પછી શણગાર આરતી, આપણે ધન્ય ધન્ય થઈ જાય, કૃત્ય થઈ જાય. આવું વડતાલ ધામ. ત્યારબાદ આરતી કરીને આપણે અક્ષર ભુવનમાં જઈએ. મહારાજની પ્રસાદીની વસ્તુ હે. કુશળ કોરબાઈ કેવો મુંગટ મહારાજને માથે શોભાયો હતો. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તજનો માટે એટલું બધું હેત દાખ્યું ને કે એનો મહિમા આપણે ગાઈ શકીએ એમ જ નથી. એનો મહિમા આપણે ગાઈ શકીએ એમ જ નથી. ગોમતીને કાંઠે શ્રીજી મહારાજ સંતો ભક્તોને સ્નાન કરાવતા હે. એ લીલા શું વખાણો. મહારાજને રતો બસ્યો પોતાના ખંભા ઉપર બેહાડે અને મહારાજને કે લો ધુબકો મારું નદીમાં. હે મહારાજ કે રતા નહીં, રતો કે મહારાજ આજ તો મારે તમને નવડાવવાના છે. જગતમાં રતા બસ્યાને લોકો દાંત કાઢતા ગાંડો કહેતા, પણ મહારાજે તો એને પોતાનું સાનિધ્યનું સુખ આપ્યું અને સંપ્રદાયમાં આજ એની વાતો અમર થઈ ગઈ. શું ભગવાન સ્વામિનારાયણનું હેત છે, ભગવાનની મૂર્તિનું જે સુખ છે ને વિષયના સુખ તો જોડે સોટેલું શાણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કાંકરામાં હાલશું ને એટલે શાણ ઉખડી જાય. એમ વિષય ઉખડી જાય. મન મૂર્તિમાં લગાવી જો એટલે બસ કામ થઈ જાય. અને કામ થઈ જાય ને વાલા ભક્તજનો, એટલે આ જગતમાં બીજું કાંઈ આપણે કર્યા જેવું નથી. કારણ કે આવા ભગવાન મળ્યા, આવું ધર્મ કુળ મળ્યો હે. 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી આપણને મળ્યા હે. કે એમના એક શબ્દો વાલા ભક્તજનો આપણને અમૃત ટપકતું હોય એવું લાગે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે. વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ હે. વાલા ભક્તજનો, એમના દર્શન કરીએ, એમની પાસે જઈને બેસીએ તો એટલા બધા સુખની દિવ્ય અનુભૂતિ થાય ને કે આજ સુધી આપણે એમ થાય કે આવું સુખ માણ્યું જ નથી. માણ્યા જ કરીએ. એમની સામે બેઠા પછી આપણી દ્રષ્ટિ આપણને ફેરવવાનું મન ન થાય. વાલા ભક્તજનો, ધામના ધણી અહીંયા પધાર્યા છે તો હવે આપણે શું ખૂટે છે. બસ ધર્મકુળની સેવા કરી લઈએ, સંતો ભક્તોને મળી લઈએ, બસ સંતોમાં હેત કરી લઈએ, ભક્તોમાં હેત કરી લઈએ, દાસના દાસ થઈને સેવા કરી લઈએ. બસ સત્સંગમાં કરીને એટલું કરવાનું છે. વાલા ભક્તજનો, કોઈનો અભાવ અવગુણ લેવાનો નથી. ભગવાન સ્વામિનારાયણના રસ્તે જે લોકો ચાલે છે એમની સાથે હેત કરી અને આપણો મોક્ષ કરી લેવો. જય સ્વામિનારાયણ.